પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 16મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, આજે વિશેષ તમારો ભાર માની તમારી સુધી કરીએ છીએ. પ્રભુ, જેવી રીતે આજના શુભ સંદેશમાં જે વ્યક્તિ વિશ્વાસના લીધે તમે એના ઉપર તમે દયા બતાવી અને એનામાં તમે સાજાપણ આપ્યું હતું, એવી જ રીતે પ્રભુ આ સંદેશ સાંભળનાર તમારા સંતાનો અને એમના કુટુંબીજનો પર વિશે તમારી દયા બતાવી દરેકને સાજાપણું આપી એમને શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ બનાવવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. તમારા બાઇબલ લઈ લો. માર્કનો ગ્રંથ 1લો અધ્યાય 40થી 45મી કલમ સુધી. એકવાર તેમની પાસે એક કોડિયો આવી પગે પડી કર કરીને કહેવા લાગ્યો, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેમણે હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું તું સાજો થા. અને તે ક્ષણે તેનો કોઢ મટી ગયો અને તે સાજો થઈ ગયો. ઈસુએ તેને તરત જ વિદાય કર્યો અને સખત ચેતવણી આપી, જોજે કોઈને કશું કહેતો નહીં, પણ જઈને તારું શરીર પુરોહિતને બતાવજે અને સાજા થયા બદલ મોશેએ ફરમાવેલ નૈવેદ્ય ધરાવજે અને એ એમને માટે પુરાવા રૂપ બની રહેજે. પણ તેણે તો બહાર જઈને વાત કરીને તો સમાચાર એટલા તો ફેલાવી દીધા કે ઈસુને માટે કોઈ પણ શહેરમાં જાહેર રીતે દાખલ થવું અશક્ય થઈ પડ્યું અને તેમણે નિર્જન સ્થળોમાં રહેવા માંડ્યું. પણ ત્યાં સુધા લોકો ઠામેઠામથી તેમની પાસે આવવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, અસ્વીકાર એ ગમે તે કારણના લીધે હોય, ઘરમાંથી હોય, સમાજમાંથી હોય, કુટુંબમાંથી હોય, કારણ બીમારી હોઈ શકે, ગમે તે પૂર્વગ્રહ હોઈ શકે, અને એ અસ્વીકાર થયેલા લોકો બહુ દુઃખી છે, ઘણું દુઃખ છે. એકલવાયાપણું, એકલતા, એના લીધે એ લોકો નિરાશમય જીવન જીવતા હોય છે. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, ત્યાં એક કોડિયો જે ઘરમાં જન્મ થયો હતો, એનાથી બહાર જે સમાજમાં અને લોકો એવું કહે આ માણસ પાપી છે, કરેલા પાપ માટે ઈશ્વરે આવી રીતે એને સજા કરી છે. એટલે દરેક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, આધ્યાત્મિક રીતે આ માણસ દુઃખી અને અસ્વીકાર. અને એ માણસ એવો અદ્ભુત માણસ હતો, એનામાં હિંમત અને એનામાં નમ્રતા અને એનામાં વિશ્વાસ. અને જ્યારે પ્રભુ ઈસુ આવે ત્યાં કહે છે, પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. જેવી રીતે એનામાં 3 ગુણ છે. એનામાં હિંમત હતી, એનામાં વિશ્વાસ હતો, એનામાં પ્રભુ પાસે આવે છે. અને પછી એવી જ રીતે એ હિંમત, એ વિશ્વાસ, એ નમ્રતા જોઈ પ્રભુ ઈસુ નામાં પણ 3 બાબત આપણે જોવા મળે છે. પ્રભુ પણ એને જુએ છે, દયા આવે છે. પ્રભુ એને જોઈને પ્રભુને દયા આવે છે અને પ્રભુ એને સાજાપણું આપે છે અને ફરી સાથે સાથે એને ફરી સમાજમાં ફરી સાથે ભેગા કરે છે. હા ક્રિસ્માલ ભાઈ બહેનો, આજે આપણે બધા જાણીએ છીએ આજના શુભ સંદેશ પ્રમાણે, ખાસ કરીને લોકો જ્યારે બીમાર પડે અને જાતના કારણથી એમને ઘણું દુઃખ છે અને એકલવાયો ખાસ કરીને ઘણું દુઃખ આપે છે. કોઈ મારે છે નહીં, કુટુંબમાં નહીં, સમાજમાં નહીં. અમુક વખત જે બેવફા પ્રેમી હોય, બેવફા જે પતિ હોય, પત્ની હોય, એના લીધે લોકો એકલા અસ્વીકારના લીધે ઘણું દુઃખ વેઠતા હોય છે. પણ આજના શુભ સંદેશ આપણે બધા માટે આનંદના સમાચાર આપે છે. જ્યારે આપણે પણ હિંમતપૂર્વક પ્રભુ પાસે આવીએ, જ્યારે આપણે પણ વિશ્વાસપૂર્વક પ્રભુ પાસે આવીએ, પ્રભુ આપણા ઉપર દયા બતાવે. જ્યારે આપણે પણ જાણીએ છીએ, માતીના ગ્રંથ 9મો અધ્યાય 23મી કલમમાં 36મી કલમમાં પ્રભુ લોકોને જોઈ એમને દયા આવી. યાકૂબના પત્રમાં 5મો અધ્યાયમાં 11મી કલમમાં યાકૂબ પોતે કહે છે, પ્રભુ કરુણા અને દયાના સાગર છે. એટલે દયા સાગર, દિવ્ય દયા સાગર પ્રભુ પાસે આવીએ અને ગમે તે પ્રકારનો હોય,
પ્રભુ આપણને મુક્ત કરવા એ અસ્વીકાર હોય, પ્રભુ ઈસુ આપણે ફરી સ્વીકાર કરે છે અને આપણા દરેકના જીવનમાં આનંદ લાવે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજનો આ શુભ સંદેશ, આ મનન ચિંતન, આ શાસ્ત્ર વચન, શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાનનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસશો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય.